જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 292. હે માનવ, માનવ દેહ મળ્યો છે તો જે કામ માનવ દેહથી થાય છે તે કામ કરી લેવા. તો જે આપણે યુગોથી ભોગવતા આવ્યા છીએ, જે કર્મ બંધનથી ન્યારા થઈ જવું અને કર્મ બંધનથી ન્યારા કરનાર મળે તો તેને ચરણે મન મૂકી દો તો તે જ અમર બનાવી દેશે, જેથી મરવાનું રહે નહીં. આ કામ માટે જ મનુષ્ય દેહ મળ્યો છે અને આપણે એનાથી જુદું કરવા લાગ્યા છીએ. બાકી તો અહીંનું અહીં જ પડ્યું રહેવાનું છે. એટલે એવું કામ કરવું કે અહીંના કરેલા કર્મને પણ અહીં છોડીને અમર બની જવા મનુષ્ય દેહ મળ્યો છે. જેમ આપણને પૃથ્વીલોક ઉપર આપણને ઉપયોગી થાય તેની સાથે સંબંધ બની જાય છે કે આપણે તેને હિતેચ્છુ માની લઈએ છીએ, તેમ આપણને અમરલોક લઈ જાય તેનાથી જીવનો હિતેચ્છુ કોઈ હોય જ નહીં. એટલે આ મૃત્યુલોકમાં કર્મના બંધનમાંથી છોડાવનારથી મોટો હિતેચ્છુ કોઈ હોય જ નહીં. તો હે માનવ, જીવનમાં જેમ જેમ ચડિયાતી વસ્તુ મળે તેમ તેમ જૂની વસ્તુ ભૂલાતી જાય છે. તેમ જ્યારે આપણી કર્મ વગરની કાયા કરનાર કોઈ મળે તો તેનાથી ઊંચી વસ્તુ આ નાશવંત લોકમાં કોઈ નથી. અને જો પૂર્વને ભાગ્યે મળી જાય તો આનાથી મોટો ભાગ્યશાળી કોઈ હોય જ નહીં. અને તેને આપણે સમજી ના શક્યા તો આપણા જેવો દુર્ભાગ્ય કોઈ હોય નહીં. આ અટપટી રચના સમજવી હોય તો શબ્દ વિવેકી પારખીને હે માનવ તમે તેને ઓળખી લ્યો. બાકી હે માનવ, તમો તમારી મતિથી કે કોઈ તમને લાગતા જ્ઞાનીની મતિથી સીધા શરીરમાં ગોતવા મોકલે તો ફરીને તેની નજરે પણ ચડતા નહીં, કારણ કે પરમાત્માને ગોતવા ક્યાંય મળશે નહીં. ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ વગેરે આ બધા ગોતવા જનાર બધા અહીં જ છે, તે ક્યાંય ગયા નથી. બાકી પરમાત્માના જ્ઞાની દ્વારા નેણે નિરખી પિંડ પરખ્યા તે અમર બની ગયા. રામ ભરોસે. હે માનવ, જે અમારા સદગુરુ જેવા જ્ઞાની પુરુષ જ પરમ બ્રહ્મના પ્રમાણ જાણી શકે છે, તે ગૃહ અને ત્યાગથી બંનેથી ન્યારા તે કૃપાને જાણો. જેમણે અનુમાનથી આદિ અંત મધ્યમાં જોયા, જ્યાં જોયા ત્યાં હાણ્યા. એટલે ઘર પણ ત્યાગી દીધા અને ત્યાગ પણ ન રહ્યા. એટલે નો ઘરના રહ્યા કે નો ત્યાગી ના રહ્યા. અને પોતાના મનના મતાથી જોવે તો ત્યાં છે નહીં, છે સર્વત્ર, પરંતુ તેના ઠીક ઠેકાણા સદગુરુ વિના જોવા નહીં મળે. તો એવા તપસ્વીથી બીજું અનેક સર્વ કંઈ ઉપજે. એ 5 ને વખાણે. એટલે આ 5 તત્વો તે સોહમથી ઉપજેલા અને 3 ગુણ તે ઓહમ શક્તિથી છે, તો તેને વખાણે છે. પરંતુ ન્યારા પરમાત્મા જોવા નથી મળતા. 3 લોક 14 ભુવનમાં ઓહમ સોહમના સર્વ મંડાણ છે, જે કર વિના સર્વ ક્રિયા કરતા અને ક્રિયા વિના રહેતા. એટલે એમને કોઈ ક્રિયા જ નથી. તેને ઘર વિના દૂર દૂર જાણ્યા. ઘર વિના અધર રહેતા જોગીને તું જાણ. એમ અમે અમારા સદગુરુની કૃપાથી જાણ્યા, જેથી સર્વ અંધારા દૂર થયા અને નિશ્ચયથી નિર્વાણ ભર્યા. બેહદને એટલે સોહમ પુરુષને નજર કરીને નિરખ્યા. એથી પર નિર્વાણ પદ જે અનહદ છે તેને અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ નિરખ્યા. જય સદગુરુદેવ. જાણે કોઈ બ્રહ્મના પરમાણ રે, ગૃહ ત્યાગ બેઉથી ન્યારા છે, કૃપા છે જાણ રે. આદિ અંત મધ્યમાં જોયા, જ્યાં જોયા ત્યાં હણિયા રે.
દ્રોહ ત્યાગ બેઉ ઘર બોલ્યા, મચી રહી ખેંચા તાણ રે. જાણે કોઈ બ્રહ્મના પરમાણ રે. એ તપસ્વીથી સર્વ કયું પજે, પાંચ ત્રણ વખાણ રે. ત્રણ લોક 14 ભુવનમાં એના સર્વ મંડાણ રે. જાણે કોઈ બ્રહ્મના પરમાણ રે. કર વિના કરતા ક્રિયા વિના, એમ કર દુરવીણ જાણ્યા રે. ઘર વિનાય તરેતા એ જોગી, ધન યોગી તે જાણ રે. જાણે કોઈ બ્રહ્મના પરમાણ રે. ગુરુ કૃપાથી ભાંગ્યા અંધારા, નિશ્ચય ભર્યા નિર્વાણ રે. બેહદને નજર કરીને રખ્યા, ત્યાં પ્રવીણ રામ નિર્વાણ રે. જાણે કોઈ બ્રહ્મના પરમાણ રે. રામ ભરોસે. તો જેને નિર્વાણ પદ નજરથી નિરખ્યા, એવા અમારા સદગુરુ કે છે કે હે પ્રભુ, તારી માયા અચરજની છે. તેમાં સકળ જગતના નર અને નારી મોહિયા છે. બ્રહ્મા મોહિયા છે. એટલું જ નહીં, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, હર કોઈ બળકારી પણ મોહિયા છે. તો સામાન્ય નર નારીનું તો કહેવું જ શું? સનકાદિક, નારદ, શારદ મોહિયા, તો દુનિયા કોણ વિચારે? યોગ કરતા યોગી મોહિયા, વનમાં તપ કરતા તપસ્વી મોહિયા, વેદ પડનારા પંડિત પણ મોહિયા. એ બધા માયા દેખીને સારી શુદ્ધિ ભૂલી ગયા. 5 વિષયની ઝાડ પાથરીને બહુ ભારી બંધન બાંધ્યા. જે કામ, ક્રોધ, મદ, મોહ અને શોક, તો તે 5થી વિષયની ઝાડ પાથરી અને બહુ ભારી બંધનમાં બંધાયા. સર્વ જીવ લાલચમાં આવીને ફસાયા. એમાંથી નીકળવાની કોઈ બારી નથી મળતી. જેના પર સદગુરુની કૃપા હોય તે જન પાર ઉતરી શકે. તો એવા સાચા સત્ય જ્ઞાની સદગુરુના શરણે આ દાસ આવે છે અને કહે છે કે હે સદગુરુ પ્રભુ, અમને આ ત્રણેય લોકના માયાવી બંધનમાંથી ઉગારી લ્યો. જય સદગુરુદેવ. એ યો પ્રભુ, અચરજ માયા તારી, જેમાં મોયા સકળ નર નારી. બ્રહ્મા મોયા, શંકર મોયા, મોયા ઇન્દ્ર બોલકારી. હે યો પ્રભુ, અચરજ માયા તારી. સનકાદિક નારદ મોયા, મોહે દુનિયા કોણ વિચારી. યોગ કરતા યોગી મોયા, વનમાં મોહે તપ ધારી. ઓ પ્રભુ, અચરજ માયા તારી. વેદ પઢતા પંડિત મોયા, ભૂલી ગયા શુદ્ધિ સારી. 5 વિષયની ઝાડ પાથરી, બંધન રચ્યા બહુ ભારી. ઓ પ્રભુ, અચરજ માયા તારી.
લાલચમાં સર્વ જીવ ફસાયા, નીકળવાનું નહીં બારી, એ જેના પર કૃપા હોય તમારી, એ જ નહીં ઉતરે પાર, યો પ્રભુ અચરજ માયા તારી. દાસલાલ શરણો માયા, દાસલાલ શરણો માયા, પ્રવીણ રામલીયો યુગારી, ઓહો પ્રભુ અચરજ માયા તારી. પ્રવીણ રામલીયો યુગારી, ઓહો પ્રભુ અચરજ માયા તારી, અચરજ માયા તારી. રામ ભરોસે. તો અમારા સદગુરુ સુરતાની વાત કરતા કે છે કે હે સુરતા, તારે દિવસે દિવસે જવાની ઘડીઓ નજીક આવતી જાય છે, તો સત સમાધિ પર જઈએ તો શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને સત પર જવાની વાત કરી છે. સદગુરુ કે છે કે હે સજની, શ્વાસોશ્વાસ પલટે છે, તો હે સજની સુરતા, સત પર જવામાં સહેજે પણ વાર ન લગાડીએ. 5:25 ને ઉર્ધમુખ કરી લ્યો, એટલે શ્વાસાને ઉલટ કરીને 3 ગુણ પણ ઉલટીએ, એટલે તેનો ત્યાગ કરીએ. આ અંગ પંથ માર્ગ વિના સાધો, અને અગમ નિગમ સજો, એટલે એમાં આનંદ માણો. જે હરદમ હજુર સદા સન્મુખ રહ્યો, તેની નિર્ભયથી પ્રીત પરખ્યા. જેમ નટ દોરી પર ચાલે ત્યારે જાણે પ્રાણ ચાલે છે, એવા નટ તાર જેવા સુરતાના તાર પર પ્રેમથી સજની સુરતા ચાલે છે, તો તે પ્રેમથી પ્રેમ જાણ્યો. જેમ સુરા રણમાં લડતા હોય, એવો દાવ સુરતાથી પરમાત્માને મેળવવા માટે લગાડ્યો. એટલે ભીતર રહેલા અનેક કામ, ક્રોધ જેવા શત્રુને શબ્દ સુરતાના બાણથી મારીને જંગે ચડ્યા. એટલે કહેવાનું તે થાય છે કે અવિચલ ભક્ત ભજન વિના બહાનાની વિગત બહુ મોટી છે. અમારા સદગુરુનાથના જ્યારે સત માનો, ત્યારે શુરાની રીતે મરો. એટલે આ જ પથ છે, તેના સિવાય બીજો કોઈ પણ માર્ગ માનવને ઉગરવાનો માર્ગ નથી. એટલે સદગુરુ એ જ સાચા બહાનાની પથ છે. જય સદગુરુદેવ. સોમાથી સત પર જય સજી રે, હે તારી દિવસે દિવસે આવ્યો ઘડીયો, સમાધિ સત પર જય સજી રે. સજની જઈએ વાર ન કરીએ, શ્વાસો શ્વાસ પલટે રે. 5:25 ઉર્ધમુખ કરી લ્યો, 3 ગુણ ઉલટી રે. સમાધિ સત પર જય સજી રે. એ અંગ પંથ માર્ગ વિના સાધો, અગમ નિગમ સજો રે. હરદમ જુરની સન્મુખ રહ્યો, નિર્ભે પ્રીત પરખ્યો રે. સમાધિ સત પર જય સજી રે. નટજીયા પ્રાણ ચાલે મારી સજની, પ્રેમથી પ્રેમ જાણ્યો રે. સુરા ખેત લડે રણોમાં જ, એવો રે દાવ લડ્યો રે. સમાધિ સત પર જય સજી રે. અવિચલ ભક્ત ભજન વિના નહીં, બાનાની વિગત બહોરી રે.
પ્રવીણ રામનાથ જ્યારે પોતમાને સુરાની રીત મોરી રે સમાધિ સતપોર જય સજી રે સમાધિ સતપોર જય સજી રે રામ ભરોસે. જય સદગુરુદેવ. આ જગતની અંદર શું નથી? તો પરમાત્માના સત્ય જ્ઞાની નથી, અને હોય તો કોઈક. બાકી ભગવા પહેરી અને શું કરતો હોય? તો અવતારી દેવની ભક્તિ અને કહેવાતો હોય સંત. તો તે વિદેહી પરમાત્માનો જ્ઞાની હોય નહીં. તેને પરમાત્માના જ્ઞાનીના હિસાબે ન કહેવાય ભક્ત કે ન કહેવાય સંત. કારણ કે સત્ય હકીકતની ઓળખાણ ન હોય અને કપટ કરે તો તેને શું કહેવાય? બીજું, જે ઘરનો આત્મા છે તે ઘરના દર્શન કરાવ્યા વગર પિંડમાં તમને ગોતવા મોકલે તે સદગુરુ કહેવાય જ નહીં. બીજું, દેવના ઘર નજરે નિરખાવે નહીં તો તેવાને દેવનકા દેવ સદગુરુ કહેવા કેમ? બીજું, આત્માનું ઘર પરમાત્માને બતાવે નહીં તો પંથ એટલે રસ્તો કેમ બતાવશે? બીજું, મનના સંકલ્પ વિકલ્પ જો મટે નહીં તો મનથી પર મનાતીતને કેમ પામશું? બીજું, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય દેહ આત્માનું ઘર પરમાત્માને જોવા મળ્યો છે. તો તેવા ગુરુ ન મળે તો તેને ગુરુ કહેવા કેમ? બીજું, જે ગુરુ આ દેવોના લોકમાંથી મુક્ત કરવાને બદલે દેવોના ગીતા જ્ઞાન કે દેવોના આખ્યાનની કે શરીર છોડીને ગયા તેની કહાની સંભળાવતો હોય તો તે જાણવા છતાં આપણે અજાણ છીએ તો તેવા પ્રગટ પ્રભુને કેમ બતાવશે? તો બતાવે નહીં અને પિંડમાં ગોતવા મોકલે તો આપણે અમરલોક નિવાસી કેમ બનશું? હે માનવ, સદગુરુ કરો, પણ પરમાત્માના જ્ઞાનીઓના પોઈન્ટ પહેલા સમજો, પછી આના ઉપરથી નમ્રતાથી સવાલ કરાય. કારણ કે આ અણમોલ મનુષ્ય દેહ એક તો માંડ કરીને મળ્યો છે. જો સત્ય પરમાત્માને નહીં પામીએ તો આપણે આ સોહમ પુરુષે બનાવેલ 84 લાખ યોનીમાં જન્મ મરણમાં રહેવું પડશે. માટે જગતનો જીવ જે કરે તે તેને કરવા દ્યો, પણ આપણે શું કરવું તે તો આપણે જોવું પડે ને. બીજું ખાસ, આ મૃત્યુલોકમાં કોઈ કોઈનું નથી, અને આ મૃત્યુલોક છોડીને અમરલોકવાસી બને તે વિવેકી જન કહેવાય. બાકી ગાંડા કોણ અને વિવેકી કોણ તેનો વિચાર તો પરમાત્માના જ્ઞાની કરે. બરાબર ને? તો આ વાણીમાં પણ સુરતાની વાત કરી છે. કહે છે કે હેલી રે હંસ ચાલ્યા અમર ઘર, જ્યાં અમરા પર છે ત્યાં, જ્યાં કાળનો પણ ભય નથી, નથી ખોટી જૂઠ ઝંઝટ, સ્વર્ગ નર્કમાં અને પાતાળ કે સારા બ્રહ્માંડ, નથી કે ચોથા અમરાપરમાં યમના દંડ, નથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, પણ કાળની જ જાણ છે. એને જાણ, એને પણ કાળ નહીં છોડે. જ્યાં જમના કમઠાણ છે ત્યાં પણ ઈશ્વરને જાણો, જેથી જમના જોર નહીં ચાલે. હે સુરતા, 4 વેદ છે તેની સાથે પણ કાળની રીત છે. 14 લોક સુધી જે અનંત છે તે કાળની રીતિ છે. સ્વરૂપ 14 બ્રહ્માંડથી ન્યારા છે. ત્યાં 3 લોકની ગમ નથી, એવા અમર અખૂટ છે. ત્યાં અમારા સદગુરુ કહે છે કે તે નિજ નહીં અસ્થૂળ છે. તો વાણી હેલી હંસ ચાલ્યા એ દેશ અમરા પર રે, કાળ તણો નહીં ભય જરા, હે જરા નહીં રે જૂટ રે. હેલી સ્વર્ગ નર્ક પાતાળ અને બ્રહ્માંડ રે, ચોથા અમારા
હો જ્યાં નહીં યમના દંડ રે હેલી હંસ ચાલ્યા એ દેશ અમર યમરા પર રે હેલી બ્રહ્મા વિષ્ણુ મહેશ કાળની જાણ રે ઈશ્વર રે જ્યાં જાણ યમના હો યમના કમરે ઠાણ રે હેલી હંસ ચાલ્યા એ દેશ અમર યમરા પર રે હેલી ચાર વેદ સાથે કાળ કાળની રીત રે 14 લોક સ્વરૂપ સર્વજ હો સર્વજ અનંત રે હેલી હંસ ચાલ્યા એ દેશ અમર યમરા પર રે હેલી 3 લોક ગામ નહીં અમર નહીં ખોટે રે ત્યાં પ્રવીણ રામ નિજ નહીં અસ્થૂળ રે હેલી હંસ ચાલ્યા એ દેશ અમર યમરા પર રે રામ ભરોસે